વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવાના છે અને સુરતમાં કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કિરણ હોસ્પિટલની મુલાકાત કરી હતી અને સમગ્ર સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી। વડાપ્રધાન બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર સુરત શહેરમાં કતારગામ ખાતે નવનિર્મિત કિરણ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે, જેને અનુલક્ષીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરતની મુલાકાત લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની ગહન સમીક્ષા કરી હતી। તેમણે એરપોર્ટની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ કમિશનર, કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતા। ઉપરાંત સુરત મુલાકાત દરમિયાન યોજાનાર વડાપ્રધાનના રોડ શોના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું। વડાપ્રધાનને આવકારવા સહી ઝુંબેશના બેનર પર સહી કરીને સુરતીઓના અભિયાનને બિરદાવ્યું હતું। શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા, જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। ગૃહ રાજ્યમંત્રીએ મગદલા ઓવારા ખાતે શહેરીજનો સાથે હજારો દીવડાઓ પ્રગટાવી તાપી મૈયાનું પૂજન કરી તાપી નદી સહિત સમગ્ર સુરત શહેરને સ્વચ્છ અને શુદ્ધ રાખવા સંકલ્પ લેવડાવ્યા હતા। આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી પૂર્ણેશભાઈ મોદી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી હર્ષ સંઘવી, શ્રીમતી ઝંખનાબેન પટેલ, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, પક્ષ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, પક્ષ પ્રમુખ નીતિનભાઈ ભેજાવાલા, જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે રાજેશ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।